અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ખાસ દિવસ રહ્યો છે. કોમેડી થ્રિલર ફિલ્મ લાયક નાલાયકનું ભવ્ય ટ્રેલર, મ્યુઝિક અને પોસ્ટર લોન્ચ ઉત્સાહભર્યા માહોલમાં યોજાયું હતું. ફિલ્મ 24 જુલાઈ 2026ના રોજ રિલીઝ થશે. ઓમ શિવમ પિક્ચર્સ લિમિટેડ યુકે દ્વારા પ્રસ્તુત આ ફિલ્મનું નિર્માણ રાજેશ આર પટેલ દ્વારા અને દિગ્દર્શન તન્મય ગોપાલ સેનગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં ગુજરાતી અને હિન્દી સિનેમાના જાણીતા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું ખાસ આકર્ષણ છે લંડનનું વિદેશી લોકેશન, સંગીતકાર દત્તાનું સંગીત અને ટ્રેલરને મળેલો સારો પ્રતિસાદ ફિલ્મ માટેની ઉત્સુકતા વધારી રહ્યા છે. આપણા અહીંયા વસતા અમુક કેરેક્ટર્સ ત્યાં ગયા પછી કયા પરિસ્થિતિમાં ફસાય છે, કઈ ગડમથલમાં પડે છે અને કઈ રીતે પોતાનો રસ્તો શોધે છે એની એક બહુ મનોરંજક એક જર્ની રહી છે. આવા હળવા રોલમાં ઘણા વખત પછી જોવા મળશે. લાયક નાલાયક, ધમાલ, મસ્તી, ખૂબ જ ફન, ઇલોજિકલ સ્ટુપિડિટી, બધું જ એવું પ્રકારનું છે કે ઓડિયન્સ છે ને ભેજું ઘેર મૂકીને મજા કરવાની છે. इसी फिल्म में पहली फिल्म में बहुत अच्छे कलाकार के साथ काम करने का मौका मिला. એટલે મલ્ટી સ્ટાર કાસ્ટ જ્યારે હોય અને સ્ટોરી જ્યારે હિલેરિયસ વિથ થ્રિલ હોય ત્યારે મજા જ આવવાની છે. તો એ બધા સાથે કામ કરવાનો અનુભવ અલગ જ હતો, કેમ કે બે પેઢી ભેગી થઈ હતી એટલે બહુ મજા આવી, કંઈક અલગ અનુભવ હતો. ધીસ ઇઝ ફર્સ્ટ ગુજરાતી ફિલ્મ છે મારી, તો મારા માટે સુપર એક્સાઇટેડ છે. મારું કેરેક્ટર તો ફિલ્મમાં જોઈને થોડી મજા આવશે, થોડું સસ્પેન્સ છે. એવી કોમેડી ફિલ્મ છે જે તમે તમારા ફેમિલી સાથે બેસીને જોઈ શકશો. કશું જ અડલ્ટ કે એવું નથી, સ્લેપસ્ટિક કોમેડી છે फिल्म. सारे एक्टरों ने बहुत अच्छा काम किया एंड इट्स टोटली फन फिल्म. मेरी ये पहली गुजराती फिल्म है और मैं अश्मित पटेल के अपोजिट प्ले कर रही हूँ. बहुत एक्साइटेड हूँ, बहुत मज़ा आया. ઇવેન્ટમાં ઉપસ્થિત દર્શકોએ પણ ટ્રેલર અને મ્યુઝિકને લઈને પોતાની ખુશી વ્યક્ત કરી. કેમ કે અત્યાર સુધીમાં આવી ગુજરાતી ફિલ્મ બહુ ઓછી બની છે. સરસ ચાલશે, મને એવું લાગે છે. બહુ મસ્ત છે, કંઈક અલગ કોન્સેપ્ટ આવી રહ્યો છે. આવું ધમાલવાળું મૂવી કોઈ નથી જોયું. ગુજરાતી મૂવી તો ઘણા જોયા છે. લંડનમાં શૂટિંગ થયેલું છે, કોને ના ગમે.